કેમ છો મિત્રો? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. તો આપનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ આરવી ટ્રેડિંગ જર્નીમાં. અને આજના વિડીયોમાં આપણે જોવાના છીએ કે કાલે એટલે કે સોમવારે માર્કેટમાં કયા લેવલ ઇમ્પોર્ટન્ટ રહી શકે છે અને કયા લેવલ એવા લેવલ છે જ્યાંથી આપણે સારી રીતે એક ટ્રેડ પ્લાન કરી શકીએ. અને સાથે સાથે આપણે ઓપ્શન જે એનાલિસિસ બી કરવાના છીએ તાકી આપને સારી રીતે એક સપોર્ટ રેઝિસ્ટન્સનો બી ખ્યાલ આવે અને આપને એક સારી રીતે કાલના દિવસ માટે એક ટ્રેડ બી કરી શકીએ. તો જે રીતે આપણે લાસ્ટ વિડીયોમાં જોયું હતું કે બેંક નિફ્ટી આ રેન્જમાં ઓપન થાય અને 49,200ની નીચે નીકળે તો એક આપને સારું એવું મોમેન્ટમ જોવા મળી શકે છે. અને અહીંયા જોઈ શકો છો એક પ્રાઇઝેક્શન વાઇઝ એક સારી એવી આપને લાસ્ટ વિડીયોમાં આપને જે રીતે ડિસ્કસ કર્યું હતું એ રીતના આપને સારી મોમેન્ટમ જોવા મળી રહ્યું હતું. તો કાલના વિડીયોમાં આપણે જોઈ લઈએ કાલના દિવસમાં જોઈ લઈએ આપણે કયા લેવલ ઇમ્પોર્ટન્ટ રહી શકે છે. અત્યારે જ આપણે સપોર્ટ લેવલની વાત કરીએ તો સપોર્ટ લેવલ આપણે 49,800ની આસપાસ જોવા મળી રહ્યો છે. અને રેઝિસ્ટન્સ વાઇઝ આપણે વાત જોઈએ તો રેઝિસ્ટન્સ વાઇઝ આપણે અત્યારે હું ફ્રેશ જ્યાંથી સેલિંગ આવી છે એ લેવલ માર્ક કરું છું એટલે કે આપણે 49,300નું અત્યારે આપણે રેઝિસ્ટન્સ ગણીએ અને 48,200નું આપણે એક મિનિટ અને થોડુંક આપણે અપસાઇડ ચીપ કરી દઈએ 49,300નું આપણે એક બ્રેકઆઉટ લેવલ ગણીએ અને બ્રેકડાઉન લેવલની વાત કરીએ તો બ્રેકડાઉન લેવલ આપણે 49,000નું અત્યારે રાખીએ છીએ. ઓકે, તો કાલની વાત કરીએ તો કાલ આ રેન્જમાં માર્કેટ ઓપન થાય અને 49,300ની ઉપર નીકળે, એક સ્વિંગ બનાવે, પ્રાઇઝ એક્શન બનાવે તો પહેલો ટાર્ગેટ આપણો 49,500નો થઈ જવો જોઈએ. અહીંયા સુધી આપણે 50 પોઈન્ટનો સ્ટોપ લોસ રાખીને કોલ સાઇડ બી એક પ્લાન કરી શકીએ છીએ. ડાઉન સાઇડ વાઇઝ જોઈએ તો ડાઉન સાઇડ વાઇઝ 48,000નું લેવલ બ્રેકડાઉન થાય, 48,900નું લેવલ બ્રેકડાઉન થાય, એક સ્વિંગ બનાવે, પ્રાઇઝેક્શન બનાવે તો પહેલો ટાર્ગેટ આપનો 48,700 800 અહીંયા સુધી થઈ જવો જોઈએ. અહીંયા સુધી આપણે દિવસનો હાઈ અથવા તો 50 પોઈન્ટનો સ્ટોપ લોસ રાખીને પુટ સાઇડ બી એક પ્લાન કરી શકીએ છીએ. અને અપસાઇડની વાત કરીએ તો અપસાઇડ મોટું ગેપ અપ ઓપનિંગ આપને જોવા મળે. માની લો કે 49,500થી લઈને 49,300ની રેન્જમાં માર્કેટ ઓપન થાય, અપસાઇડ કન્ટિન્યુ કરે માર્કેટ અને સાથે સાથે 49,500નું બી લેવલ બ્રેકઆઉટ કરે, એક સ્વિંગ બનાવે તો પહેલો ટાર્ગેટ આપણો 49,800નો થઈ જવો જોઈએ. અહીંયા સુધી આપણે દિવસનો સ્ટોપ લોસ રાખીને કોલ સાઇડ બી એક પ્લાન કરી શકીએ છીએ. ડાઉન સાઇડ વાઇઝ જોઈએ તો ડાઉન સાઇડ આપણે વેઇટ કરીશું. માની લો કે ગેપ અપ ઓપનિંગ થાય 49,500થી લઈને 49,300ની રેન્જમાં ને માર્કેટ ડાઉન સાઇડ કન્ટિન્યુ કરે અને સાથે 49,000નું બી લેવલ કન્ટિન્યુ કરે, બ્રેકડાઉન કરે, એક સ્વિંગ બનાવે તો પહેલો ટાર્ગેટ આપણો 48,800નો થઈ જવો જોઈએ. અહીંયા સુધી આપણે દિવસનો હાઈ સ્ટોપ લોસ રાખીને પુટ સાઇડ બી એક પ્લાન કરી શકીએ છીએ. અને માની લો કે ગેપ ડાઉન ઓપન થાય માર્કેટ તો આ કન્ડિશનમાં આપણે વેઇટ કરીશું. 48,800ની આસપાસ માર્કેટ ઓપન થાય, પહેલી કેન્ડલ પોઝિટિવ ટાઈપ કી બનાવે, એની સ્વિંગ બનાવે, અપસાઇડ એક બ્રેકઆઉટ કરે, માની લો કે અહીંયા પોઝિટિવ કેન્ડલ બને, એનો હાઈ બ્રેકઆઉટ કરે, એક સ્વિંગ બનાવે, પ્રાઇઝેક્શન બનાવે અને સાથે સાથે 49,000નું બી લેવલ બ્રેકઆઉટ કરે તો પહેલો ટાર્ગેટ અમારે 49,300નો થઈ જવો જોઈએ. અહીંયા સુધી આપણે કોલ સાઇડ બી એક પ્લાન કરી શકીએ છીએ અને આ કન્ડિશનમાં આપણે દિવસનો લો સ્ટોપ લોસ રાખી શકીએ છીએ. અને માની લો કે માર્કેટ ડાઉન સાઇડ કન્ટિન્યુ કરે તો આ કન્ડિશનમાં આપણે વેઇટ કરીશું 48,600નું લેવલ બ્રેકડાઉન થવાનું અને 48,600નું લેવલ બ્રેકડાઉન થાય, એક સ્વિંગ બનાવે, પ્રાઇઝેક્શન બનાવે તો પહેલો ટાર્ગેટ એમનો 48,400 500 અહીંયા સુધી આપણે રાઉન્ડ લેવલ સુધી એક પુટ સાઇડ બી એક પ્લાન કરી શકીએ છીએ. તો આ લેવલ આપના ઇમ્પોર્ટન્ટ રહી શકે છે. આશા રાખું છું કે આપને આ બધા લેવલ ઇમ્પોર્ટન્ટ સમજમાં આવી ગયા હશે. અત્યારે બાઇંગ એરિયા વાઇઝ જોઈએ તો 48,700 લઈને 48,800નું પહેલો બાઇંગ એરિયા આપને જોવા મળી રહ્યું છે. અને અપસાઇડની વાત કરીએ તો ઓફસાઇડ આપણે રજિસ્ટન્સ 49,500થી લઈને 49,600ની રેન્જમાં એક સેલિંગ એરિયા જોવા મળી રહ્યો છે. આ બાઇંગ એરિયા અને સેલિંગ એરિયાનું આપણે શું હોય છે, બાઇંગ એરિયા એટલે કે માર્કેટ ત્યાંથી અપસાઇડ જવાના ચાન્સીસ રહે છે એને આપણે બાઇંગ એરિયા તરીકે ઓળખતા હોય અને સેલિંગ એરિયા એટલે કે ત્યાંથી ડાઉન સાઇડ માર્કેટ કન્ટિન્યુ એટલે કે ડાઉન સાઇડ જવાના ચાન્સીસ છે એટલે એ લેવલને આપણે સેલિંગ એરિયા એટલે કે રેઝિસ્ટન્સ આપણે ગણતા હોઈએ છીએ. આશા રાખું છું કે આપને સમજમાં આવ્યું હશે. ચલો નિફ્ટીમાં બી જોઈ લઈએ નિફ્ટીમાં કયા લેવલ આપને ઇમ્પોર્ટન્ટ રહી શકે છે સોમવાર માટે.
નિફ્ટીમાં વાત કરીએ અત્યારે તો નિફ્ટીમાં જે રીતના આપણે લાસ્ટ વિડીયોમાં ડિસ્કસ કરેલું હતું કે નિફ્ટી આ રેન્જમાં ઓપન થાય અને 23,000ની નીચે નીકળે તો આપને એક સારું એવું મોમેન્ટમ જોવા મળી શકે છે. અને જે રીતે આપણે જોઈએ તો પ્રાઇસ એક્શન વાઇઝ નિફ્ટીમાં બી એક આપને સારું મોમેન્ટમ જોવા મળ્યું હતું લાસ્ટ સેશનમાં. તો કાલના લેવલ આપણે ડિસ્કસ કરી લઈએ કાલ કયા લેવલ ઇમ્પોર્ટન્ટ રહી શકે છે. અત્યારે બાઇંગ એરિયા છે, હું ડાઉન સાઈડ થોડોક શિફ્ટ કરી રહ્યો છું 22,800ની આસપાસ. આને બ્રેકડાઉન લેવલ છે આપણે અત્યારે 22,860ની આજુબાજુમાં રાખીએ છીએ અને બ્રેકઆઉટ લેવલ આપનું છે 23,000ની આસપાસ રાખીએ છીએ. કારણ કે 23,000ની ઉપર નીકળશે તો જ આ બધા આપને એક જે રેઝિસ્ટન્સ બન્યા છે, સ્વિંગ બન્યા છે, એનું આપને એક સારું મોમેન્ટમ જોવા મળી શકે છે એટલા માટે. તો નિફ્ટીમાં વાત કરીએ તો નિફ્ટી કાલે આ રેન્જમાં ફ્લેટ ઓપન થાય, 23,000ની ઉપર નીકળે, એક સ્વિંગ બનાવે, પ્રાઇઝેક્શન બનાવે તો પહેલો ટાર્ગેટ આપનો 23,100નો થઈ જવો જોઈએ. અહીંયા સુધી આપણે એક 20-30 પોઈન્ટનો સ્ટોપ લોસ રાખીને કોલ સાઇડ બી એક પ્લાન કરી શકીએ છીએ. ડાઉન સાઇડ વાઇઝ વાત કરીએ તો ડાઉન સાઇડ વાઇઝ 22,860ની નીચે નીકળે, એક સ્વિંગ બનાવે તો પહેલો ટાર્ગેટ આપણે 22,800નો થઈ જવું જોઈએ. અહીંયા સુધી આપણે પુટ સાઇડ બી એક પ્લાન કરી શકીએ છીએ. ગેપ અપ ઓપનિંગની કન્ડિશનમાં શું કરીશું તો વેઇટ કરીશું આપણે 23,100થી લઈને 23,000ની રેન્જમાં માર્કેટ ઓપન થાય, અપસાઇડ માર્કેટ કન્ટિન્યુ કરે અને સાથે સાથે 23,000નું લેવલ બી બ્રેકઆઉટ કરે, એક સ્વિંગ બનાવે, પ્રાઇઝેક્શન બનાવે તો પહેલો ટાર્ગેટ આપનો 23,200નો થઈ જવો જોઈએ. અહીંયા સુધી આપણે એક 20-30 પોઈન્ટનો સ્ટોપ લોસ રાખીને કોલ સાઇડ બી એક પ્લાન કરી શકીએ છીએ. ડાઉન સાઇડ વાઇઝ વેઇટ કરીશું આપણે 23,000નું લેવલ બ્રેકડાઉન થવાનું. માની લો કે 23,100થી લઈને 23,000ની રેન્જમાં માર્કેટ ઓપન થાય, ડાઉન સાઇડ 23,000નું લેવલ કન્ટિન્યુ કરે, એક સ્વિંગ બનાવે તો પહેલો ટાર્ગેટ આપનો 22,800નો થઈ જવો જોઈએ. અહીંયા સુધી આપણે એક પુટ સાઇડ બી એક મોમેન્ટમ કેપ્ચર કરી શકીએ છીએ. એક લેવલ આપણે ટેસ્ટ થતું જોવા મળી શકે છે, 23,000ની નીચે નીકળે તો પહેલું પ્રોફિટ બુકિંગ આપણે 22,900ની આસપાસ જોવા મળી શકે છે અને એની નીચે કન્ટિન્યુ કરે તો આપણો બીજો ટાર્ગેટ 22,800 સુધી થઈ જવો જોઈએ. અને ગેપ ડાઉનની કન્ડિશનમાં આપણે શું કરીશું તો વેઇટ કરીશું 22,860થી લઈને 22,800ની રેન્જમાં માર્કેટ ઓપન થાય, ડાઉન સાઇડ માર્કેટ કન્ટિન્યુ કરે અને 22,800નું બી લેવલ કન્ટિન્યુ થઈ જાય તો પહેલો ટાર્ગેટ આપનો 22,700નો થઈ જવો જોઈએ. અહીંયા સુધી આપણે એક પુટ સાઇડ બી એક દિવસનો હાઈ સ્ટોપ લોસ રાખીને પ્લાન કરી શકીએ છીએ. અને એક કન્ડિશન એ બી બની શકે છે ડાયરેક્ટલી 22,800ની નીચે માર્કેટ ઓપન થાય તો આ કન્ડિશનમાં આપણે વેઇટ કરીશું, કાં તો 22,800ની ઉપર એક સ્વિંગ બને તો કોલ સાઇડ આપણે પ્લાન કરી શકીએ. અને માની લો કે અહીંથી માર્કેટ રેઝિસ્ટન્સ લઈને કન્ટિન્યુ કરે, એક નેગેટિવ ટાઈપની કેન્ડલ બનાવે, એક સ્વિંગ બનાવે, પ્રાઇઝેક્શન બનાવે ડાઉન સાઇડ અને સાથે સાથે આપને 22,750નું બી લેવલ બ્રેકડાઉન થતા જોવા મળે તો પહેલો ટાર્ગેટ આપનો 22,600નો થઈ જવો જોઈએ. અહીંયા સુધી આપણે દિવસનો હાઈ સ્ટોપ લોસ રાખીને પુટ સાઇડ બી એક મોમેન્ટમ કેપ્ચર કરી શકીએ છીએ. તો આશા રાખું છું નિફ્ટીના આપણે લેવલ ઇમ્પોર્ટન્ટ હતા તો આપને સમજમાં આવી ગયું હશે. તો સાથે આપણે ઓપ્શન ચેન બી એનાલિસિસ કરી લઈએ અને ઓપ્શન ચેનમાં આપણે કયા કયા ડેટા ઇમ્પોર્ટન્ટ રહી શકે સપોર્ટ રેઝિસ્ટન્સ જોઈએ તો નિફ્ટીની ઓપ્શન ચેન ઓપન કરી છે અને અત્યારે નિફ્ટીમાં વાત કરીએ તો સપોર્ટની તો આપને સપોર્ટ લેવલ અહીંયા જોઈ શકો છો 22,800નો એક સ્ટ્રોંગ સપોર્ટ આપને દેખાય છે અને બીજો 22,700ની આસપાસ દેખાય છે, જે રીતે આપણે ચાર્ટમાં બી ડિસ્કસ કર્યું એ રીતના. રેઝિસ્ટન્સ વાઇઝ જોઈએ તો આપણે રેઝિસ્ટન્સ વાઇઝ 23,100ની આસપાસ જોવા મળી રહ્યું છે અને બીજું રેઝિસ્ટન્સની વાત કરીએ તો આપણે 23,200ની આસપાસ બી એક રેઝિસ્ટન્સ જોવા મળી રહ્યું છે. ફ્લેટ ઓપન થઈને 23,000ની ઉપર નીકળે તો પહેલો ટાર્ગેટ આપનો ચાર્ટ મુજબ 23,100નો થઈ જવો જોઈએ અને એની ઉપર કન્ટિન્યુ કરે તો આપણે 23,200 સુધીનું એક મોમેન્ટમ જોવા મળી શકે છે. ડાઉન સાઇડ વાઇઝ જોઈએ તો 22,900ની નીચે નીકળે તો પહેલો ટાર્ગેટ આપનો 22,800નો થઈ જવો જોઈએ અને એની નીચે કન્ટિન્યુ કરે તો 22,700થી લઈને 600 સુધીનું બી એક મોમેન્ટમ જોવા મળી શકે છે. બેંક નિફ્ટીમાં જોઈ લે, બેંક નિફ્ટીમાં અત્યારે વાત કરીએ આપણે તો ઓપન ઇન્ટરેસ્ટ આપને જોવા એક 48,800ના લેવલ અને 49,000 આ બે ઇમ્પોર્ટન્ટ આપને સપોર્ટ જોવા મળી રહ્યા છે. 49,500નું રેઝિસ્ટન્સ જોવા મળી રહ્યું છે અને બીજું 49,700ની આસપાસ કન્ટિન્યુ આપને જોવા મળી રહ્યું છે. તો બેંક નિફ્ટીમાં આ લેવલ આપને ઇમ્પોર્ટન્ટ જોવા મળી રહ્યા છે અને ઓપ્શન ચેનને આપણે 10 વાગ્યા પછી બી આપણે યુઝ કરી શકીએ. આઈ મીન 10 વાગ્યા પછી જ આપણે યુઝ કરીશું કારણ કે આપણે 10 વાગ્યા પછી જ આપણે નવા ઓપન ઇન્ટરેસ્ટ ક્રિએટ થતા આપને જોવા મળે છે એટલા માટે.
તો આજના વિડીયો અહીં સુધી હતો. કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરી દેજો, કોમેન્ટ બી જરૂર કરી દેજો, તાકી આપને એક વિડીયો આગળ આપણે કઈ રીતે બનાવવો અને કઈ રીતે આપણે વિડીયોમાં એક્સપ્લેન કરવું એ બધું આપને ખ્યાલ મળે. અને કયો વિડીયો કઈ કેટેગરી આપણે જોઈએ તો એ બી કોમેન્ટ કરી દેશો. જો શક્ય લાગશે તો આપણે એક કેટેગરીની ભાઈ એક વિડીયો આપણે બનાવીશું. તો આપનો કિંમતી સમય નીકાળીને વિડીયો જોવા માટે આભાર. અને આઈ હોપ આપને બધા કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા હશે, બધા લેવલ આપને સમજમાં આવી ગયા હશે. તો આજનો વિડીયો અહીં સુધી રાખીએ. મળીએ અવાજ એક કાલ નવા એક વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.